હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. આજે તો અમે એકદમ મજા જ છે, કેમ કે આજે છે નવરાત્રિ અને નવરાત્રિનો પહેલો દિવસ. અમે બહુ તૈયાર તો નથી થયા, કેમ કે આજે અમારે મૂડ બહુ હતો નહીં કંઈ રમવાનો, પણ જોવા તો જવાનું જ છે એટલે થોડાક તૈયાર થઈ ગયા. અને ગરબા ચાલુ થઈ ગયા છે. અમારા ઘરે થોડો અવાજ નીકળે છે અને તૈયાર થઈ અને થોડોક ફોટોશૂટ આવે છે. અને અમુક માણસો તૈયાર થઈ ટીવી જોઈ છે. ચૂડિયા થોડી પહેરીને મને લાગે આયા ને હોઈ જાય ટીવી જોતા જોતા રેસી. એને ઊંઘ આવવા માંડી છે એવું લાગે છે. તો તમે બધા વિડીયો કન્ટિન્યુ કરજો. અને આજ અમારા બોટાદની નવરાત્રિ તમને જોવા મળશે કેવી થાય છે, અને અમે જોઈશું. દર વર્ષે સારી જ હોય છે. આઈ હોપ કે આ વર્ષે સારી જ છે. ચાલો તો હવે વાગી ગયા 10:30, ગરબા ચાલુ થઈ ગયા છે. પછી અમે જઈએ પછી બતાવું તમને અમારા બોટાદની નવરાત્રિ. તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે બોટાદ ના હો તો બીજા વિડીયો જોવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો મળીએ. મેકઅપ જો મારો વધારે કર્યો નથી, પણ લાગે થોડોક વધારે પડતો કરી નાખ્યો એવું. અને અમારા રૂમની હાલત જો, રેડી થાવ ને આપણે આવા હારા થોડાક દેખાઈએ, ઘર આવું થઈ જાય. ટગલા કપડાના આ બધું આવીને મૂકવાનું, પણ પહેલાં ગરબા. बच्चा जय जय माता दी मैदान में આપણે સૌ ભેગા થયા છીએ આપણી બેકગ્રાઉન્ડ ને વેલા પ્રોગ્રામ ઝવેરી શેઠનો ઉલ્લેખ કરવો અમે ખાલી જોવા ઘટે છે. થોડીક વાર આપણા બોટાદ શહેરના ઝવેરી શેઠ જેવો હાલ મુંબઈ વસે છે. તો આજે પહેલા દિવસની નવરાત્રિ પૂરી ને અમે આવી ગયા ઘરે. કપડાં તો બદલી લીધા, પણ આ બધું હજી કાઢવાનું બાકી છે. 1:30 થઈ ગયું છે.
ના ના મારે ખાવાનું છે, ખાઈને પછી હોવાનું છે. થોડુંક ખાઈ મેં થોડુંક જ ખાધું હતું એટલે આવું મન તો પાણીપુરી ખાવાનું હતું, પણ ઘરે શાક રોટલા બનાવી ગયા હતા. એ કોણ ખાય એટલે ઘરે આવીને ખાવાનું છે. અમુક માણસો આવીને બેસી જશે ખાવા. જો બેઠે છે. હું અહીંયા વિડીયો પૂરો કરું ને જાઉં જમવા. હે શું કહ્યું? ના ના અત્યારે શાક રોટલા ખાઈને થોડીક એનર્જી થઈ. ફાસ્ટ ફૂડ ન ખવાય. પાછા 9 દી આપણે 8 દિવસ હજી કાઢવાના છે. 1 દિવસ તો ગયો. હવે જોઈશ કેટલા દી આપણે થાય છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા વિડીયોમાં બીજા દિવસે. ત્યાં સુધી બાય બાય.